જય દ્વારકાધીશ। ખાસ તો આપ સૌ જાણો છો એમ અને સમગ્ર હિન્દુસ્તાનની સરજમી ઉપર દરેક હિન્દુ આ વાતથી વાકેફ છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે એક ષડયંત્ર સ્વરૂપ થઈ રહ્યા છે અને ખાસ કરીને આપણા સાધુ સંતો જે છે એને પ્રતાડિત કરવામાં આવે છે, એમને ખોટા દેહદ્રોહના કેસ કરી અને જેલ હવાલે કરી દેવામાં આવે છે। આપણી ત્યાંની બાંગ્લાદેશમાં હિન્દુની બેન દીકરીઓ ઉપર ખુલ્લેઆમ, જેની સાથે ત્યાંનું પ્રશાસન પણ સામેલ છે, ત્યાંનું પ્રશાસન બાંગ્લાદેશનું પ્રશાસન પણ એની સાથે સામેલ છે અને વિધર્મીઓ દ્વારા ધોળા દિવસે દીકરીઓના, હિન્દુ દીકરીઓના અપહરણ કરી દેવા, એના ઉપર બળાત્કાર કરવો, એમને મારી નાખવા, આ બધી જ જે છે એક ત્યાંની જે અટાણે ત્યાંના જે વિધર્મીઓ છે ત્યાંના દ્વારા આવો આતંક મચાવવામાં આવ્યો છે અને આપણે હિન્દુ સમાજ સૌ સાથે મળી એકત્રિત થઈ આપણા ચિન્મયાનંદ સ્વામીજી જે એમને પણ અટાણે જેલમાં બંધ કરી દેવામાં આવ્યા, એમના શિષ્યોને પણ જેલમાં બંધ કરી દેવામાં આવ્યા। શાંતિપૂર્ણ રીતે જીવતો હિન્દુ સમાજ કે એને દરેક દેશ જે છે એક સારા શ્રદ્ધાના ભાવથી જુએ છે, ત્યારે બાંગ્લાદેશ જેવા દેશમાં જ્યારે આવા પ્રકારની પ્રવૃત્તિઓ થાય છે વિધર્મીઓ દ્વારા, તો એ પ્રવૃત્તિઓ કેમ અટકે? અને ખાસ કરી દોઢે દિવસે આપણા જ્યાં હિન્દુઓ છે એની કતલ કરવામાં આવે છે, એક યોજનાબદ્ધ કતલ કરવામાં આવે છે, એક જબરો નરસંહાર કરવામાં આવે છે। આપણા ત્યાંના જે રહીશો જે છે, ત્યાંના જે વેપારી વર્ગ જે છે, જેનો આપણો હિન્દુ પ્રબુદ્ધ સમાજ છે, એ પ્રબુદ્ધ સમાજને કાયમીથી હેરાનગતિ શરૂ કરવામાં આવીને એની અત્યારે હદ વટાવી ગઈ છે। ત્યારે આપણે બધા સાથે મળી અને તારીખ 8, સાવ યાદ રાખો, તારીખ 8 રવિવાર 3 વાગ્યેથી આપણે ઇસ્કોન ગેટથી શરૂ કરશું એક યાત્રા, અને એ યાત્રા સ્વરૂપે, રેલી સ્વરૂપે દ્વારકાની બજારમાં થઈ અને આપણે માન્ય પ્રાંત સાહેબને એ આવેદન પત્ર આપશું અને આપણો અવાજ જે છે એ પ્રશાસન સુધી પહોંચાડશું કે આવું જે હિન્દુ ઉપર થતું અત્યાચાર ક્યારેય આપણે બધા સહન કરી નહીં લઈએ અને એના માટે તે પ્રજા જાગૃત બને। બહોળી સંખ્યામાં વેપારી વર્ગ હોય કે પછી આપણો જે પૂજારી વર્ગ હોય કે સમાજના દરેક અલગ અલગ ઓર્ગેનાઇઝેશનો હોય કે જે હિન્દુત્વમાં માનનારા છે, હિન્દુત્વને બચાવવો જોઈએ, હિન્દુત્વ માટે તેને લડવું જોઈએ, હિન્દુ ભાઈઓ માટે લડવું જોઈએ, સનાતન ધર્મ માટે લડવું જોઈએ। આ બધા ધાર્મિક ઓર્ગેનાઇઝેશનો, સામાજિક ઓર્ગેનાઇઝેશનો અને તમામ પ્રકારના જેટલા ઓર્ગેનાઇઝેશનો છે 8 તારીખે બપોર પછી 3 વાગે ઇસ્કોન ગેટમાં ભેગા થાય અને આપણો અવાજ જે છે આપણે બુલંદ કરીએ અને પ્રશાસન સુધી, સરકાર સુધી અને વિશ્વ સ્તરે આ અવાજને આપણે પહોંચાડીએ। બસ આના માટે થઈ અને સૌ હિન્દુ ઘર ઘરથી નીકળે અને દ્વારકા ઇસ્કોન ગેટે તારીખ 8 રવિવારે 3 વાગે બધા ભેળા થઈ અને આવેદન પત્ર આપવા આવે, એવી બધાને અમારી નમ્ર અપીલ।